મિત્રો આજે સ્વદેશી મેળા નિકોલમાં મુલાકાત લીધી અને ત્યાં એક બિઝનેસમેનને મળ્યા, મનોજભાઈને. કેમ છો મનોજભાઈ? બસ મજામાં. તમે કેટલા વખતથી બિઝનેસ કરો છો? બિઝનેસ આ લાઈનમાં સાહેબ મારે એક્ઝિબિશન લાઈનમાં 5 થી 6 વર્ષ થયા છે. ઓકે. છેલ્લા 5 થી 6 વર્ષથી હું એક્ઝિબિશન લાઈનમાં છું. તમારો શાનો બિઝનેસ છે? બિઝનેસ અમારું કુર્તીસ ને બધું, જયપુરી કુર્તીસ છે, વેસ્ટર્ન છે, પ્લાઝો, ટી શર્ટ્સ ને ઘણું બધું રાખીએ છીએ. જેમાં કે તમને સિઝનેબલ જેમ વુલન વગેરે હોય એમનું પણ ડીલ કરીએ છીએ. ઘણી બધી જે સિઝનેબલ આઇટમ પણ હોય છે. મોસ્ટલી અમારું જયપુરી કુર્તીનું છે. કેવો છે રિસ્પોન્સ તમને સ્વદેશી મેળાની અંદર? રેસ્પોન્સ સાહેબ કહેવા જેવું તો સારું છે, બહુ સારું છે. એક આપણે દુકાન રેન્ટ ઉપર લઈએ, એમાં ડિપોઝિટ ને બધું આપીને આપણે મોટા પૈસા ખર્ચીને ત્યાં આપણે દુકાન ખોલીને ત્યાં ધંધો ના આવે, પણ અહીંયા ઓછી મૂડીએ પણ આપણો ધંધો સારો થઈ જાય છે. ઓકે. શું કહેવા માંગશો તમે? તમારા જેવો કોઈ બિઝનેસ ઓનર હોય અને આવી રીતે જો બિઝનેસ જે કરવા માંગતો નવું હોય? સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય એમના માટે બેસ્ટ ઓપ્શન છે. જેમ કે આમાં મેં તમને હમણાં વાત કરી, કોઈ એમાં ડિપોઝિટની વાત નથી આવતી અને નાના સ્ટોકથી તમે સારો ધંધો કરી શકો છો. અને પબ્લિકનો જે ફ્લો જોઈએ તો સારું છે. અને સેટરડે સન્ડે તો અહીંયા અમારે કંઈક ખાવાનો પણ ટાઈમ ના મળે એટલી ભીડ હોય છે સાહેબ. અચ્છા, અહીંયા ઇવેન્ટ પણ થાય છે એવું સાંભળ્યું છે? હા, ઇવેન્ટ હોય છે. દર સેટરડે સન્ડે હોય છે, ઇવેન્ટ હોય છે. હમણાં પેલા કંઈક મૂવી આવી હતી, એનું પ્રમોશન માટે પણ આવ્યા હતા. અને સેટરડે સન્ડે એમનું કંઈક ઇવેન્ટ પણ હોય છે, સિંગરોનું ઘણું બધું હોય છે. એટલે કંઈક ને કંઈક એક્ટિવિટી હોય છે. સેટરડે સન્ડે ઘણી બધી એક્ટિવિટી હોય છે. તમારું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે? છે. શું નામથી? આપણે એન્ડો હબના નામથી જ. એન્ડો હબ. એન્ડો હબ, જી.